આજે જે ક્ષત્રિય સમાજની સંખ્યા મેં મારી ઉંમરમાં પહેલી વાર જોઉં છું અને મેં આપને કીધું હોય કે ગામ શહેર અને ઘર ઘર સુધી રાજપૂતોમાં એટલો રોષ છે કે 20 દિવસથી અમે બરાબર છે એક જ માગણી ખાલી કરી છે કે પરસોત્તમભાઈની ટિકિટ રદ થાય. અમારે કોઈ પક્ષ સાથે વાંધો નથી, બરાબર છે, કોઈ વ્યક્તિ સાથે વાંધો નથી, બે સમાજ વચ્ચે વાંધો નથી. આપણે જોયું કે આજે તમામ સમાજે ટેકા જાહેર કર્યા, તો સમગ્ર 18 આલમ ક્ષત્રિય સમાજ સાથે છે. એ ક્યારે હશે કે એને જોયું કે આ ટિપ્પણી છે એક રાજપૂતાણી થઈ છે, આપણે પણ બેન દીકરી છે અને એનું અમે રક્ષણ કાયમ માટે કર્યું છે. અમે એની પાસે એટલું જ માગીએ છીએ કે આ વખતે તમે મદદ કરજો, પણ આ માફીની કોઈ વાત તો ક્યારે આવશે જ નહીં. સંતો હોય કે મહંતો હોય, જે કોઈ હોય, અમે એનું માન સન્માન જાળવું છું, બરાબર છે. અને અમે વિનંતી એને કરશું કે ભાઈ તમારા પરસોત્તમભાઈને સમજાવવાના છે. આ લાખો માણસો આજે છે, 5-5, 10-10 કિલોમીટરથી આપણે જોયું છે. હું કવિ માની લેવાની જરૂર નથી, તો લાખોની મેદની છે અને હજી રોડ ઉપર ટ્રાફિક જામ છે. જો આ કાર્યક્રમમાં બધા આવ્યા હોત તો આનાથી 4 ગણી જગ્યાઓ તો પણ ટૂંકી પડત. એટલે અમારો અંદાજ પણ એવો નીકળો કે અમને એમ હતું કે 1,00,000, 1.5 લાખ, 2 લાખ આવશે. કેટલા આવ્યા ગણી શકાય એમ નથી. અસંખ્ય રાજપૂતો સ્વયંભૂત આવ્યા છે, કોઈના કહેવાથી નથી આવ્યા, કોઈ આગળ નથી, કોઈ પાછળ નથી, કોઈ પડદા પાછળ નથી, કોઈ ઉપર નથી, કોઈ નીચે નથી. સમગ્ર ક્ષત્રિય સમાજનો ભભૂકતો આ રોષ છે, એ જ રોષ વ્યક્ત કરવા માટે અત્યારે આવ્યા છે. ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો શા માટે ઉપસ્થિત નથી રહ્યા? ક્ષત્રિય સમાજના ભાજપના જે આગેવાનો છે એ શા માટે ઉપસ્થિત નથી રહ્યા? ભાજપના આગેવાનોને અમે કોઈ આમંત્રણ આપ્યું જ નથી. ભાજપના આગેવાનોને 12 જણા હતા અને સરકારે બોલાવ્યા હતા, એની સાથે વાત કરી. અમારી પાસે આવ્યા હતા ત્યારે અમે રજૂઆત કરી કે ભાઈ તમે, ત્યારે 9 મંત્રીઓ અને પૂર્વ મંત્રીઓને બધા આવ્યા હતા ત્યારે અમે એક જ વાત કરી છે કે આ ક્ષત્રિય સમાજની માંગ છે, અમારી નથી. આ પર્સનલ કોઈ વ્યક્તિની વાત નથી. પર્સનલ વ્યક્તિમાં ખાલી પરસોત્તમભાઈ રૂપાલા આવે છે, બરાબર છે. તો એ જો એની ટિકિટ જતી કરવા માટે, પોતાના સ્વાર્થ માટે અને સત્તા માટે આટલું ઘર્ષણ થાય, ભાજપને આટલું નુકસાન થાય, ક્ષત્રિય સમાજનો આટલો રોષ છે, છતાં એને જતું નથી કરવું, એનો મતલબ શું સમજવાનો? આજે મહાસંમેલન થયું, સક્રિય તાકાત દેખાડી, શું કહેશો આપ? અમે પહેલા પણ કહ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલાની રાજકોટમાં ઉમેદવારી રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ દ્વારા 24 તારીખથી શરૂ કરી અને તારીખ આજે 14 થઈ અનેક કાર્યક્રમો આપવામાં આવ્યા અને આજે છેલ્લો પડાવ અમારી રણનીતિનો પાર્ટ 1 આ છેલ્લો પડાવ એ રાજકોટ રતનપુર ખાતેનું ક્ષત્રિય મહાસંમેલન. તો આપ મીડિયાના મિત્રોએ પણ જોયું હશે કે આજે ક્ષત્રિય સમાજના યુવાનો ભાઈઓ ઉપસ્થિત હતા. અન્ય સમાજો ટેકો આપ્યો એવા જુદા જુદા સમાજો પણ ભારે સંખ્યામાં અહીંયા ઉપસ્થિત હતા. હું આપના માધ્યમથી માફી માગું છું, કારણ કે રાજકોટની પેરીફેરીના 15 કિલોમીટરમાં એટલો બધો ટ્રાફિક જામ આજે અમારા એ ભાઈઓને મંતવ્ય બસ સુધી અમે નથી ખૂબ વેદના છે મારા માટે રહેવા દે. અમે એમની માફી પણ માગીએ છીએ કે સમગ્ર ગુજરાતમાંથી જ્યારે ક્ષત્રિયોનો એક મહાસાગર ઉમટ્યો હોય એવી સ્થિતિ હતી. અમારા ઘણા બધા યુવાન મિત્રોને, બહેનોને તો 4 કિલોમીટર સુધી વાહન બંધ કરી અને ચાલીને આવવું પડ્યું હતું. એટલે પહેલાં તો ક્ષત્રિય સમાજ અને સમાજને સહયોગ આપનાર તમામ સહયોગી સમાજોને હું સંકલન સમિતિ, કોર સમિતિ અને અમારા ક્ષત્રિય સમાજ વતીથી શુભકામના, અભિનંદન પાઠવું છું, ધન્યવાદ આપું છું અને નતમસ્તકે વંદન કરું છું. જુઓ, અમે અત્યાર સુધી તમામ પ્રકારના જે સંમેલનો કર્યા, અમે આવેદનપત્રો આપ્યા, આ બધું અમે લોકશાહી ઢબે જ કર્યું છે. આજે મહાસંમેલનના માધ્યમથી કે જેમાં લાખોની સંખ્યામાં અત્યારે જો તમે ફિગર જો 15 કિલોમીટરનો હાઈવે જામ ના હોત ને તો આજે અહીંયા હું એવું કહું છું કે હૈયે દળાય એવી પરિસ્થિતિ છે. તો આજે અમે નક્કી કર્યું કે અમે
સમગ્ર ગુજરાતના ક્ષત્રિયો ભાજપ હાઈકમાન્ડ, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, જેપી નડ્ડા ને આ વિશાળ સંખ્યામાં મંડેલા સમાજ વતીથી કહેવા માગીએ છીએ કે તમે સત્વરે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરો. તમે જો રદ નહીં કરો, અત્યારે અમે જે દળો છે ને દળો એ ભાજપના ખોળામાં નાખ્યો કે અમે ક્ષત્રિય સમાજે નક્કી કરી લીધું કે જો પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ નહીં કરો તો એના અંગે અમારું કોઈ સમાધાન હશે નહીં. તો હવે ક્ષત્રિય સમાજ શું સ્ટેન્ડ લેશે એની રણનીતિ અમે રાહ જોઈશું. અમે સંયમ રાખ્યો છે તો અમે પ્રતીક્ષા પણ કરીશું. પણ જો એ ઉમેદવારી રદ નહીં થાય તો સંકલન સમિતિ, કોર સમિતિ, અમને ટેકો આપવાળી સંસ્થાઓ બધી અમે ભેગી થઈશું ટૂંક સમયમાં અમદાવાદ ખાતે. અને જો રદ નહીં થાય, કારણ કે 19 તારીખ સુધી એ ઉમેદવારી પાછી ખેંચી શકે, એટલે અમે 19 તારીખ સુધીનો સમય આપીએ છીએ. 19 તારીખ સુધી ફાઇનલ થઈ જશે, પછી આગળ શું કરવું એ અમે આપ મીડિયાના મિત્રોને જરૂરથી જણાવીશું.